ત્યાં સારા સમાચારના ખબર પડ્યા, પેલો સમાધિ કરવા ગયો, સમાધિ કરી બ્રહ્માજી પ્રસન્ન થયા. બ્રહ્માજી આવ્યા, બોલ શું વરદાન જોઈએ? તો કે મને અમર બનાવી દો. બ્રહ્માજી કે હું અમર નથી, હું પ્રોબેશન પીરિયડ પર છું, પરમેનન્ટ તો હું નથી. અને આ હું નથી કહી રહ્યો, તમે ગર્ગ સંહિતા વાંચો. દરેક યુગની અંદર બ્રહ્મા બદલાય છે, દરેક યુગના બ્રહ્મા અલગ છે. કેમ કે ભગવાન તો અસંખ્ય બ્રહ્માંડોના સ્વામી છે. એટલે બ્રહ્માજી કે હું અમર નથી. અને આ કદાચ તમને હજી માનવામાં ના આવતો, અહીંયા બેઠેલા બધા ભૂદેવો છે, બહુ વિદ્વાન છે, તમે બધા ગીતાજીના અભ્યાસુ છો. ગીતાજીનો 8મો અધ્યાય ખોલો, હું તમને એમાં પ્રમાણ આપું. ભગવાન સ્વયં બોલે છે, આ બ્રહ્મ ભુવના લોકા પુનરાવર્તિનોર્જુન મામુપેત્ય તુ કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે. ગીતાજીના 8મા અધ્યાયમાં ભગવાન કે છે, આ લોકના નાનામાં નાના મચ્છરથી લઈને આ બ્રહ્મ ભુવના લોકા, ઉપર લોકના બ્રહ્મા સુધી બધાએ વારે વારે જન્મ લેવો પડે છે, કોઈ અમર નથી. એટલે બ્રહ્માજી કે હું નથી. તો કે બાપજી તો તમને મેળવીને શું કામ? તો કે એના બદલામાં જે જોઈએ તે લઈ લે. ઓકે, જેટલા જોઈએ? તો કે હા જેટલા જોઈએ. ઓકે, તથાસ્તુ બોલતા જાઓ. અને બ્રહ્માજી ખુશ થઈ ગયા. ચાલો કોઈક તો મારો ભગત છે, કેમ કે બ્રહ્માજીના ભગત ઓછા. અને એનું કારણ બીજું કઈ નથી, એ સમજાવીશ. બ્રહ્માજીના ભગત ઓછા એટલા માટે, બ્રહ્માજી બહુ ભોળા, આપવા બેહે એટલે ધ્યાન જ ના રાખે, અને આ માંગતો જાય. અને એ જ વખતે બ્રહ્માજીને માંગતો ગયો. રાત્રે ન મરું તથાસ્તુ, દિવસે ન મરું તથાસ્તુ, ઘરમાં ન મરું તથાસ્તુ, બહાર ન મરું તથાસ્તુ, ઉપર ન મરું તથાસ્તુ, નીચે ન મરું તથાસ્તુ, દેવથી ન મરું તથાસ્તુ, મનુષ્યથી ન મરું તથાસ્તુ, અસ્ત્રથી ન મરું તથાસ્તુ, શસ્ત્રથી ન મરું તથાસ્તુ. બોલતા ગયા તથાસ્તુ કહેતા ગયા. પેલા દેવતાઓ કે બ્રહ્માજી, હવે કાલ બ્રહ્માજીના મંદિર બંધ કરો. ત્યારથી પૃથ્વી ઉપર એક કે બ્રહ્માજીનું મંદિર જ નહીં, ખાલી પુષ્કરમાં રાખ્યો. એટલે બ્રહ્માજીને ગુસ્સો આવ્યો, મારું મંદિર નહીં? તો કે પણ તમે આપવા બે હોય એટલે ધ્યાન તો રાખતા જ નથી. બ્રહ્માજી કે હું એવો જ ભોળો છું. તો કે પણ આ તમારા મંદિર નહીં બને, લોકો તમારી ભક્તિ કરે. બ્રહ્માજી કે મારા મંદિર નહીં બનાવો, હું ગલીએ ગલીએ મંદિર બનાવીશ. અને આ જેટલા ભૂદેવ બેઠા છે ને, બ્રાહ્મણો, બ્રહ્મા બ્રાહ્મણતામ યાતસ તદ્રૂપેણ સુસેવ્યતે. તમે બ્રાહ્મણની પૂજા કરો, એ બ્રહ્માની પૂજા છે સાહેબ, પરમપિતા બ્રહ્માની. અને એટલા માટે જુઓ, બ્રાહ્મણ પણ બ્રહ્માજી જેવો જ છે. બ્રાહ્મણને તમે સત્યનારાયણની કથા કરવા બોલાવો, વધી વધીને કેટલા રૂપિયા હાલો? સત્યનારાયણની કથા કરવા બોલાવો, કેટલા આપો? હે, સત્યનારાયણની કથા કરવા બોલાયા છે, એને વધી વધીને તમે કેટલા 2000 રૂપિયા આલ્યા કે 2500 આલ્યા? વિચાર કરો, 2500 માં બિચારો 1.5 કલાક સત્યનારાયણની 1.5-2 કલાક પૂજા કરાવે, કથા કરે, હે, અને તમે જમણવારમાં જ 15000 વાપર્યા, પણ બ્રાહ્મણને 2500 આલ્યા. વિચાર કરજો, તમારે વિચાર કરવા જેવો. પણ એ બ્રાહ્મણ જ્યારે આશીર્વાદ આપે ને અક્ષત લઈને, એટલે બહુપુત્રમ બહુધનમ આયુષ્યમ આરોગ્યમ ધન સંપદામ. ઓહો, 2,500 માં બહુપુત્રમ, ભાડાનો ના મળે. 2,500 માં ભાડાનો છોકરો ના મળે તો બહુપુત્ર આપે છે. આ બ્રાહ્મણ પણ કેટલો ભોળો છે. અને એટલે જ બ્રાહ્મણોને પૃથ્વી પરના દેવતા ભૂદેવ કહેવાય છે. બ્રહ્માજી કે તમારા મંદિર ના બાંધો, હું ગલીએ ગલીએ મંદિર બાંધું, જ્યાં જુઓ ત્યાં મારો એક રૂપ તો ફરતું જ હશે. ને એને પગે લાગ્યા એટલે મારા પ્રણામ પહોંચી ગયા.